સમાજમાં પર્યાવરણની જાગૃતિ લાવવા માટે ઝાડ ખાલી વાવવાથી નથી થતું, તેને ઉછેર કરવાથી થાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તિરુપતિ ફાઉન્ડેશન, મહેસાણા વન વિભાગ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થા દ્વારા વિનામૂલ્યે રમણભાઈ ટ્રસ્ટી જ્યોતિ હોસ્પિટલના વરદ હસ્તે રોપા વિતરણ કરવામાં આવ્યું। આ રોપા કાર્યક્રમમાં જાંબુ, બદામ, પેન્ટોફાર્મ, અરડુસી, ટગર, તુલસી, સેતુર, નીલગિરી, નગોડ, બીલી જેવા 1000 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ આવેલ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ રોપા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રીન ગ્લોબલમાં સેવા આપનાર બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આવેલ મહેમાનોએ પ્રસંગરૂપી પ્રવચન આપ્યું હતું તેમજ ગંગા સ્વરૂપા બહેનોને કરિયાણાની કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે રમણકાકા જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી શંકરભાઈ પટેલ પ્રમુખ, GIDC ડોક્ટર જયેશભાઈ શુક્લા ભારત વિકાસ પરિષદ પ્રમુખ, ડોક્ટર JN ઝવેરી પ્રમુખ સિનિયર સિટીઝન કાઉન્સિલ, ઉર્વેશભાઈ પટેલ વિસનગર જિલ્લા પર્યાવરણ સંઘ ગતિવિધિ સંયોજક, સંજયભાઈ પટેલ ગોસા પ્રમુખ, રોટરી ક્લબ, સામાજિક આગેવાનો સહિત પર્યાવરણ પ્રેમી સ્થાનિક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। આજના દિવસે વરસાદ બહુ સારો પડી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી, છેલ્લા 18 વર્ષથી અમારું આ મફત છોડ વિતરણ કેમ્પ તિરુપતિ ફાઉન્ડેશનમાં અમે ચલાવી રહ્યા છીએ। દર વર્ષે 8 થી 10,000 છોડ શપથ લઈને દર ઘરે એક મળે એ રીતનું આયોજન છેલ્લા 18 વર્ષથી જે કરતા હતા, એના ભાગરૂપે આજે આ 10,000 છોડ નું વિતરણની શરૂઆત આજથી અમે કરી છે। 18 જાતના ફ્રૂટોના વૃક્ષો અમે આ મિશનમાં રાખ્યા છે, તો દરેકને શપથ લઈ અને એક છોડ વાવે અને ઉછેરે એના ભાગરૂપેનું આ ફંક્શન હતું। આ ફંક્શન 3 મહિના જ્યાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી આ ફંક્શન અમારું ચાલુ રહેતું જ હોય છે અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના મહેસાણા, પાલનપુર, પાટણ, ગાંધીનગર એવા ઘણા બધા સેન્ટરોથી અમે આ વિતરણ દર વર્ષે અમારા ગ્રીન કમાન્ડો પાસેથી કરાવતા હોઈએ છીએ અને આ રીતે સમાજમાં પર્યાવરણની જાગૃતિ થાય અને ઝાડ ખાલી વાવવાથી નથી થતું પણ ઝાડને ઉછેર કરવો પડે છે એ સમાજને મળે એ આ મિશનનો મેઇન આશય રહેલો છે। ઓક્સિજન પાર્ક છેલ્લા 5-6 વર્ષથી સરકાર જાગી છે અને અમદાવાદનો પહેલો ઓક્સિજન પાર્ક સાયન્સ સિટી ઉપર બનાવ્યો હતો। એ પછી અમે ઋષિવનમાં 10 ઓક્સિજન પાર્ક બનાવ્યા। આજે સરકાર વન કવચના ભાગરૂપે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં 10,000 છોડનું વન કવચ બનાવી રહ્યું છે। ગયા વર્ષે 18 જિલ્લાઓમાં બનાવ્યું હતું, પણ દરેક જિલ્લામાં આ વન કવચ 10,000 જાતના સરકાર બનાવી રહી છે। સરકાર પણ બહુ સારી રીતે આમાં આગળ વધી રહી છે। ખેડૂતોના છેડા ઉપરનું મિશન, એક પશુપાલન સાથે વૃક્ષ પાલનનો નારો મોદી સાહેબે જે 2008માં અમને આપ્યો હતો, એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી અમારી આ પ્રવૃત્તિ ઉત્તર ગુજરાતમાં પણ અમે આ ખેડૂતોને ઝાડ પહોંચાડી રહ્યા છીએ। મહેસાણા જિલ્લાનો આજે ગુજરાતમાં ઝાડ વાવવામાં પહેલો નંબર છે, તો એ આશય એનો જસ આ પશુપાલન સાથે વૃક્ષ પાલનને નારાને જાય છે। ખેડૂતની આવકમાં વધારો થાય છે અને આવનાર પેઢીને પૈસા સાથે પર્યાવરણ પણ ચોખ્ખું આપતા જઈએ એનો આ મિશનનો હેતુ રહેલો છે। થેન્ક યુ, આભાર, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।